નમસ્કાર, હું આહી જય શ્રીવાલાભાઈ. હું એક પાર્શલી બ્લાઇન્ડ છું. મને 50% જ દેખાય છે અને હું કચ્છ જિલ્લા તાલુકો ભચાઉ અને ગામ ચોબારીમાંની રહેવાસી છું. અત્યારે હું શ્રી નવચેતન અંધજન મંડળ માધાપરની સંસ્થામાં અભ્યાસ કરું છું. હું 10મા ધોરણથી અહીંયા જ અભ્યાસ કરું છું. અત્યારે મને કોલેજનું 2nd યર છે અહીંયા, અને હું સાથે સાથે સ્પોર્ટ્સમાં પણ છું. જેમ કે ફૂટબોલ, બ્લાઇન્ડ ફૂટબોલ છે, એમાં હું 3 વખત નેશનલ રમી આવી છું, અને એથ્લેટિકમાં હું 1 વખત નેશનલ રમી આવી છું, અને અત્યારે હાલમાં અમે ગોલબોલ રમવા જવાના છીએ, એમાં હું 1 વખત નેશનલ રમી આવી છું. અત્યારે અમે ઇન્ટરનેશનલ રમવા માટે ઇજિપ્ત ખાતે જવાના છીએ. જે દિવ્યાંગ બાળક છે અને જે નોર્મલ બાળક છે એને આપણે જે દિવ્યાંગ બાળક છે એને ટ્રેન કરવામાં આપણને વધારે પડતો સમય જાય છે. કેમ કે જે દિવ્યાંગ બાળક છે એને સૌથી પહેલાં હું મારી પોતાની પર્સનલી અનુભવની શેર કરું તો જે મારું એક જે જોઈ નથી શકતું, જેની આંખોમાં પ્રોબ્લેમ છે, એ બાળકને મારે શોર્ટ ફૂટ નખાવી હોય તો મારે એને ગ્રાઉન્ડનું ઓરિયન્ટેશન કરાવવું પડે. ઓરિયન્ટેશન એટલે કે મોબિલિટીમાં આપણે 1 અને 2 સ્ટેપ, જ્યારે નોર્મલ બાળક પોતાનો આગળ પાટો હોય એ જોઈને પણ એ થ્રો કરી શકે છે, પણ મારે જે દિવ્યાંગ જે જોઈ નથી શકતું બાળક, એ બાળકને મારે પહેલાં એના સ્ટેપ કેટલા મોટા છે મારે પહેલાં તો એના ઉપર કામ કરવું પડશે. અને જે 1.5 મીટરનું સર્કલ છે એની અંદર એના કેટલા પગલામાં એ પોતાના 2 સ્ટેપ પૂરા કરે છે, 2 કરે છે કે 3 કરે છે, એના ઉપર મારે કામ કરવું પડે છે. અને આ કામ કર્યા બાદ આમાં મને થોડો વધારે પડતો સમય લાગે છે, પણ મને સક્સેસ જરૂર મળે છે. જેમ કે મારું કોઈ બાળક સંપૂર્ણ જોઈ નથી શકતું અને જેણે લાંબી કૂદ કરવી છે, હવે નોર્મલ બાળક હોય તો એ પોતાની રીતે રનિંગ કરી આવી અને પાટિયા ઉપરથી લોંગ જમ્પ કરી શકે છે, પણ જે જ રીતે મારું ટોટલી બ્લાઇન્ડ બાળક છે કે જેને સંપૂર્ણ દેખાતું જ નથી, એ બાળકને મારી લાંબી કૂદાવી હોય તો મારા માટે ડિફિકલ્ટ ચેલેન્જ થઈ ગયું. એની માટે હું એને પહેલે 10 મીટર હોય તો 10 મીટરના અંદર એના કેટલા સ્ટેપ થાય છે, 10 મીટરના અંદર એના 15 સ્ટેપ થાય છે, તો 15 સ્ટેપ એને વોકિંગ કરાવું છું, ગ્રાઉન્ડની મોબિલિટી કરાવું છું, અને એ બાળકને હું મગજમાં આ વસ્તુ યાદ રખાવું છું કે મારે 15 સ્ટેપ પછી જમ્પ કરવાની જ છે. અને આ જ રીતે મારા વિવિધ પ્રકારના બાળકો ટ્રેન થાય છે, અને હરેક દિવ્યાંગ બાળકની અંદર આ જ રીતે હું પોતાને ટ્રેન કરવાની મારી ક્ષમતા છે, અને હું આ રીતે ટ્રેન કરું છું.